મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગ્રામ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે। 5 વર્ષની બાળકી સાથે તેના કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું। પોલીસને ફરિયાદ મળતા જ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી। આરોપીએ પોતાની કૌટુંબિક ભત્રીજીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ તેણે બાળકીને ખેતરમાં છોડી દીધી। બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી। આરોપી જંગલ વિસ્તારમાં રહેતો હોવાથી તેને શોધવામાં પોલીસને મુશ્કેલી પડી। જોકે ટેકનોલોજી અને માનવ સ્ત્રોતનો ઉપયોગ કરી પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને ઝડપી લીધો। આરોપી ટ્રેક્ટર ડ્રાઈવર છે અને મજૂરી કામ કરે છે। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી। એક 5 વર્ષની બાળકીને એના કુટુંબિક કાકા દ્વારા ઘરેથી ઉપાડી જઈને એના પર રેપ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકીને રડતી હાલતમાં છોડી મૂકીને નાસી ગયેલ। આ બનાવની જાણ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનને થતા પોલીસે તાત્કાલિક હોસ્પિટલે જઈ આ બાળકી અને એના માતા પિતા જોડે માહિતી મેળવીને આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। બાળકીની તબિયત નાજુક હોઈ બાળકીને ગોધરા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી। ગઈકાલે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ એલસીબી દ્વારા આરોપીને પકડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સોર્સ તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી માહિતી મળેલ હોય ત્યાં તપાસ કરી હતી। આ ટીમોએ આજરોજ વહેલી સવારે આરોપીને ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ